હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા મિત્રોએ લાઈવમાં મને મેસેજ કર્યો હતો કે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન શીખવાડો. ઓકે મિત્રો, સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન આપણે આપણા સેટઅપ પ્રમાણે એટ ધ મની યુઝ કરીએ છીએ. ઓકે, હું સ્ટ્રાઇક પ્રાઇસ કઈ રીતના સિલેક્ટ કરવી અને કઈ રીતના ટ્રેડ કરવો, ઓકે, બધું સમજાવીશ. આપણે ટ્રેડનું પ્લાનિંગ કઈ રીતના કરવું, કેવી રીતના ટ્રેડ મૂકવો, ઓકે, સ્ટોપ લિમિટમાં કઈ રીતના ટ્રેડ મૂકવો, એ બધું હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. ઓકે, જો મિત્રો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને લાઈક કરતા જાજો. ઓકે, તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ઓકે, હવે મિત્રો વાત આવે કે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શનની. મિત્રો જો હું મોસ્ટલી પ્રિફર કરું છું એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ. ઓકે, હું તમને બતાવી દઉં. ચલો, આ ઓપ્શન ચેન છે. અત્યારે માર્કેટ 25,531 ચાલે છે, રાઈટ? હવે 25,531 માર્કેટ ચાલી રહ્યું છે, તો હવે એની ઇન ધ મનીની પુટ સાઇડની સ્ટ્રાઇક પ્રાઇસ આ થાય. ઓકે, અને ઇન ધ મનીની કોલ સાઇડની સ્ટ્રાઇક પ્રાઇસ આ થાય. રેડી? 124 થી આ બધું ઇન ધ મની કહેવાય. 25,500 ની ઉપર આ બધું ઇન ધ મની, અને 25,550 થી પુટ બધાય ઇન ધ મની થાય. રાઈટ? આ બધા આઉટ ઓફ ધ મની. ઓકે, હવે આપણે પ્રિફર કરવાની છે કે એટ ધ મની. ઓકે, એટ ધ મની કેને કહેવાય? આ ચાર સ્ટ્રાઇક પ્રાઇસને આપણે એટ ધ મની કહી શકીએ. કોલ બાજુ 96 પોઈન્ટ આ જે ચાલી રહી છે 25,550 ની. ઓકે, 25,500 ની આ કોલ અને આ પુટ, અને આ પુટની 5510. ઓકે, 25,450, 25,500 અને 25,550 આ બધી આપણે એટ ધ મની કહી શકીએ. ઓકે, હવે મિત્રો આપણે આમાંથી કઈ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી એ હું તમને સમજાવું. જો મિત્રો માર્કેટમાં આજે એક્સપાયરી ગઈ હોય અને બીજા દિવસે, એટલે આપણે જાણીએ છીએ કે એક્સપાયરી જાય અને પછીના દિવસે પ્રીમિયમ માર્કેટમાં હાઈ હોય છે. ઓકે, તો તમારે મોસ્ટલી પ્રિફર કઈ કરવાની છે ખબર છે? જો આ 25,500 વાળું માની લો કે માર્કેટ અત્યારે 25,530 હાલે છે, એક્સપાયરી વહી ગઈ, નવો દિવસ ચાલુ થયો, તમારે આ બાજુની સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવાની છે. ઓકે, ઇન ધ મની થી એક પ્રાઇસ નીચે. ઓકે, અને પુટ બાજુ ઇન ધ મની થી એક સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર. ઓકે, તો આવી રીતના તમારે પ્રિફર કરવાની છે સ્ટ્રાઇક પ્રાઇસ. ધીરે ધીરે જેમ જેમ એક્સપાયરી આવે છે એમ તમારે આ ઇન ધ મની ટ્રેડ કરવાનું છે. ઓકે, ઇન ધ મની અને એટ ધ મની ટ્રેડ કરવાનું છે. ઓકે, એટલે પ્રીમિયમ ધીરે ધીરે ડીકે થતા હોય છે, એટલે તમને આ પોસાય. ઓકે, કારણ કે તમે જો એક્સપાયરીના બીજા દિવસે તમે જોશો માર્કેટના પ્રીમિયમ તો બહુ હાઈ હોય છે. ઓકે, એટલે તમને લેવામાં મેળ આવે નહીં, એટલે તમે આ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો આ વાત થઈ સ્ટ્રાઇક પ્રાઇસની. હવે વાત આવી કે આપણે કઈ રીતના પ્લાનિંગ કરવો. ઓકે, હવે જો મિત્રો હું તમને આ વિડીયોમાં શીખવાડી દઉં છું કે આપણે સ્ટોપ લિમિટમાં કેવી રીતના ટ્રેડ પ્લાન કરવો. ઓકે, જો તમને શીખવાડું, આપણે માની લો કે આ ઓપ્શન ચેન છે, આ પુટ બાજુનું પ્રીમિયમ છે, 54 રૂપિયા ચાલી રહ્યું છે એટ ધ મની. ઓકે, હવે આપણે અહીંયા 58 થી આપણે સ્ટોપ લિમિટમાં ઓર્ડર પ્લાન કરવો છે, તો આપણે અહીંયા ક્લિક કરવાનું, પછી આ બાય સાઇડ સ્ટોપ લિમિટ. ઓકે, થઈ ગયો પ્લાન. હવે તમે જુઓ આ માર્કેટમાં તમે સ્ટોપ લિમિટની પ્રાઇસ જુઓ 57.75 છે અને 57.80 છે. ઓકે, પણ આટલી રાખવાની નહીં, અહીંયા 58 કરી નાખવાનું. શું કામ એને 58 કરવાનું? કારણ કે ક્યારેક ફ્લિકર આવે તો આપણો ઓર્ડર એક્ટિવ થાય નહીં. ઓકે, એના માટે તમારે અહીંયાથી તમારે 1 પોઈન્ટ ઉપર રાખી દેવાનું. ઓકે, એટલે થઈ ગયું. આવી રીતના તમે સ્ટોપ લિમિટમાં પણ ઓર્ડર મૂકી શકો છો, જેથી આપણે કન્ફર્મ સ્નાઇપર એન્ટ્રી લઈ શકીએ. ઓકે, એના માટેનું આ વિડીયો છે. ઓકે, તો ચલો મિત્રો, આશા રાખું છું કે તમને આવડી ગયું હશે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન કરવાનું. હજી ન આવડ્યું હોય તો તમે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો, આપણી લાઈવમાં નંબર છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.